રાજ્ય સરકાર દ્વારા આજે બજેટ જાહેર કરવામાં ગઈકાલે આવ્યું હતું અને નાણાપ્રધાન કનુ દેસાઈએ 3,70,250 કરોડનું બજેટ રજૂ કર્યું અને આ બજેટમાં 10 નવી જાહેરાત કરાઈ છે। સખી સહાય યોજનાની જાહેરાત થઈ છે અને જેમાં મહિલાઓના આત્મનિર્ભરતા માટે 100 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। અંબાજી મંદિરના વિકાસ માટે 180 કરોડની જોગવાઈ તો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના માટે ગત વર્ષ કરતાં 21% વધારો કરવામાં આવ્યો છે। આ વર્ષના બજેટમાં 8200 કરોડની જોગવાઈ જાહેર કરવામાં આવી છે। મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના માટે 617 કરોડની યોજના જાહેર થઈ છે। આ સાથે જ પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને ભોજન આપવા માટે પણ સેન્ટ્રલાઇઝ કિચન માટે 551 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જ્યારે આંગણવાડી યોજના માટે 274 કરોડની જોગવાઈ કરાઈ છે। આ ઉપરાંત બિરસા મુંડાની 150મી જન્મજયંતિ જનજાતીય ગૌરવ વર્ષ માટે 1100 કરોડની જોગવાઈ થઈ છે।